રાહ મામલતદાર કચેરીએ આજે કોંગ્રેસ પાર્ટીમાંથી તાલુકા પંચાયત માગીલાલ પટેલ સાથે આગેવાનો તથા ખેડૂતો દ્વારા સુફલામ નહેરમાં તાત્કાલિક પાણી છોડવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી કે હાલ ઉનાળાની કપરા સમયમાં પાણીની ભારે અછત સર્જાઈ રહી છે, જેના કારણે ખેતી તેમજ પશુપાલન પર સીધી અસર પડી રહી છે। નહેરમાં સમયસર પાણી છોડવામાં આવે તો ખેડૂતોને મોટી રાહત મળશે તેવી માંગ કરવામાં આવી હતી। મામલતદારને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી પણ કરવામાં આવી હતી। ચૂંટણીનો મીટિંગ હતી એ દાડે નોખ્યું, એ દાડે બંધ, એટલે ચાલુ કરાવો। અને અમારી મોકલી છે કે આ નહેર ભરતી પડી છે, રાજસ્થાન બોર્ડર બધી વધ્યા, એના માટેનો આવેદનપત્ર બધા ખેડૂતની કોંગ્રેસ પાર્ટીમાંથી બધા આવીએ છીએ। આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। થરાદ રામાંથી જે સુફલામ નહેર પસાર થાય છે, કાચી નહેર, એ ઘણા ટાઈમથી સૂકી પડી છે। ફક્ત ને ફક્ત જ્યારે ઇલેક્શન આવે ત્યારે એક દિવસ પૂરતી ભરવામાં આવે છે, એના પછી પાણી છોડવામાં આવતું નથી। અત્યારે ઉનાળાનો સમય છે, ખેડૂતોને પશુપાલન માટે પાણી જોઈએ, ઘાસચારા માટે પણ પાણી જોઈએ, અને છેલ્લા ઘણા ટાઈમથી સૂકી પટ પડી છે। તો મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે આ સુફલામમાં તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં આવે, અને જે નહેર ચાંગડા સુધી જે કાપી નાખવામાં આવી છે એ નહેરને નેનાવા સુધી અને રાજસ્થાન બોર્ડર ખોડા સુધી વધારી અને કાયમી પાણી ભરેલું રહે, એ અમારી ખેડૂતોની માંગણી છે, લાગણી છે। અને ખેડૂતો વતી અમે પાર્ટીના આગેવાનોએ આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। જલ્દીમાં જલ્દી આ જો નિર્ણય નહીં આવે અને પાણી ભરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું અને નહેર ભરવા માટે સરકારને ફરજ પાડશું।